તો ભાઈ આજે આપણી છે લંકાવ્યુમાં છેલ્લી સાંજ અને ફ્રૂટ લઈ લીધા છે. બીજું તો અહીં સાંજના કાંઈ નાસ્તા જેવું મળે નહીં એટલે. અને બસ હવે થોડી વાર પછી મારી ફ્લાઇટ છે અહીંયાથી કાંઈક 10:45ની આસપાસ અને અત્યારે વાગ્યા છે 8:30. એટલે મારે 8:45 સુધી નીકળી જવું પડશે અહીંયાથી એરપોર્ટ માટે અને પછી ત્યાંથી આપણે નીકળી જઈશું કોલાલંપુર. તો ભાઈ ઓવરઓલ ઓકે છે આઇલેન્ડ. જે મેં એક્સપેક્ટ કર્યું તો એટલું વાવ નથી, પણ અગર તમારી પાસે ટાઈમ હોય મલેશિયામાં તો તમે આવી શકો છો 2 દિવસ 3 દિવસ. 3 દિવસ તો સફિશિયન્ટ થઈ જશે, એનાથી વધારે આવવાની જરૂરત નથી. 3 દિવસ તો ઘણા થઈ ગયા. અને આઇલેન્ડમાં કેવું છે કે ફરવા માટે જે લિમિટેડ જગ્યાઓ છે એ જ છે, એનાથી તમે બહાર ક્યાંય જઈ ન શકો. તો 2-3 દિવસ તો ઘણા થઈ ગયા છે તમારા માટે. ભાઈ આપણે બોર્ડિંગ પાસ કરી લીધો છે અને બધું બોર્ડિંગ પાસ બી ઓટોમેટિક મળે ને ટેગ બી ઓટોમેટિક મળી જાય. આવા કિયોસ્ક મશીન લાગેલા હોય એરપોર્ટ ઉપર જ, ત્યાંથી જ કરવાનું, સેલ્ફ ચેક ઇન કરવાનું હોય. અને આ બોર્ડિંગ પાસ રેડી થઈ ગયો છે. રાતના વાગ્યા છે કંઈક 12:30. જોઈ લો. અને આખો એરપોર્ટ ખાલી જેવું લાગે છે કેમ કે ડોમેસ્ટિક એરપોર્ટ છે, ઇન્ટરનેશનલ નથી, પણ તો બી ઘણો મોટો છે ભાઈ. હવે ક્યાં આપણું લગેજ આવ્યું છે ને એ જોવા જેવું છે, કેમ કે આમાં કોઈ નોટિફિકેશન આવી નથી. લેટ્સ સી. ફાઇનલી બેગ આવી ગયો છે. આ વચ્ચેવાળું જે યલો સ્ટેપ દેખાય છે ને એ આપણો બેગ છે. એ લઈને નીકળી જઈએ અને ટેક્સી લેવી પડશે ભાઈ અહીંયાથી. તો ભાઈ એક સસ્તો જુગાડ થઈ ગયો છે અહીંયાથી. આમ 75 રૂપિયા થતા હતા, 75 RM એટલે કે 1500 રૂપિયા થતા હતા અહીંયાથી સિટી સેન્ટર જવાના. પણ બસ મળી ગઈ છે અહીંયાથી જે 1:15 છે, જે 20 મિનિટ પછી છે. એમાં આપણે કોઈ વાંધો નથી. તો એ આપણને KL સેન્ટ્રલ ઉતારી દેશે ભાઈ. મસ્ત કામ થઈ ગયો. 15 રૂપિયા લીધા, સોરી કેટલા છે, સોરી 16 રૂપિયા લીધા એમને આપણાથી. એટલે 16 રૂપિયા 320 રૂપિયામાં કામ થઈ ગયું. આમ 1500 રૂપિયા 1200 રૂપિયા બચશે ભાઈ. અને બસ અહીંયા આવી જશે બસ એકદમ એરપોર્ટ ઉપર જ. આ તો બેસ્ટ કામ થઈ ગયું ભાઈ. આપણે ફ્લાઇટની જેમ જો અહીંયા બી ટાઈમ ટેબલ લખેલું છે. 1:15 જે છે ને સુવાસાના ઈદરન KL સેન્ટર એ A6 પ્લેટફોર્મ ઉપર આવશે. તો બસ આવી રીતના આખું ટાઈમ ટેબલ આપેલું છે, એટલે એ કોઈ ટેન્શનવાળી વાત નથી, કોઈને પૂછવાનું જ નહીં. બેસ્ટ વસ્તુ છે જોવાવાળી. આ વાત આપણને ગમી. આવી કંઈક સિમ્પલ બસ છે અહીંયા. ટોટલ આવી સીટિંગ છે, સારી સીટિંગ છે. લગભગ 1 કલાક જેવો ટાઈમ લાગશે પહોંચવામાં. પહોંચી જશું અને આઈ હોપ બરોબર રહે. જોઈ લો ભાઈ, આવું કંઈક છે બસની સીટિંગ અને એરપોર્ટની સામેથી જ મળી જાય. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે એક આ નોર્મલ એક વિડીયો બનાવ્યો છે એની માટે કે ભાઈ અહીંયામાં ઇન્ફિનિટી પૂલવાળો તમે હોસ્ટેલ બી લઈ શકો છો સસ્તામાં, જેનો વ્યૂ તમને આવશે KLCC અને પેટ્રોના ટાવર્સનો. અને આ છે એનો પાસ. જો આ પાસ છે હોસ્ટેલનો. આ લઈને આપણે ઉપર જઈશું તો આપણને ઇન્ફિનિટી પૂલનો એક્સેસ મળી જશે. અને તમને બતાવો કે ઇન્ફિનિટી પૂલથી કેવો વ્યૂ આવે છે પેટ્રોનાસ ટાવરનો અને KLCCનો. આપણી જે હોસ્ટેલ જે છે એ 30th ફ્લોર ઉપર છે, 30મા માળા ઉપર. અને ટોટલ એમાં 37 ફ્લોર છે. 37 ફ્લોર ઉપર સ્વિમિંગ છે. તો ચલો તમે સ્વિમિંગ પુલ બતાવો કેવું છે. ભાઈ ઇન્ફિનિટી પૂલનો વ્યૂ જોઈ લો તમે ખાલી. એક નંબર વ્યૂ છે ઇન્ફિનિટી પૂલનો, બહુ જોરદાર છે. જો સામે KLCC દેખાય છે અને પેટ્રોનાસ ટાવર બી દેખાય છે સામે, તમે જોઈ શકો છો. હિયર પેટ્રોનાસ ટાવર, આ KLCC. અમેઝિંગ ભાઈ, અમેઝિંગ.
આપણી જે આજની હોસ્ટેલ છે ને એનો આ મેઇન ઓલો હોલ છે. બેસો, ચીલ કરો, ટીવી છે, સોફા છે, મોજ કરો. પછી તમે કાંઈ જમવાનું લઈ આવો છો તો આ ડાઇનિંગ ટેબલ છે, શૂઝનો રેન્ક અહીંયા. પછી તમે કાંઈ બી ફૂડ વગેરે લઈ આવો છો તો અહીંયા તમે સ્ટોર કરી શકો છો. હા જો ઘણા લોકોએ સ્ટોર કરીને મૂકેલું જ છે, બરાબર. તો આ બી તમે કરી શકો છો. પછી એના સિવાય આખું કિચન આપેલું છે, સિંક છે, પછી ઓવન છે, તમે કાંઈ બી વસ્તુ લઈ આવો પીઝા વગેરે ગરમ કરવા માટે. પછી કેટલ છે, તમે ચાય બનાવો. પછી ટોસ્ટર છે, બ્રેડ ગરમ કરવા માટે, ટોસ્ટ બનાવવા માટે. અનલિમિટેડ વોટર ફ્રી. અને 37 ફ્લોર ઉપર તો મેં તમે સ્વિમિંગ પુલ બતાવી દીધું. એના સિવાય અહીંયાથી બાલ્કનીમાં વ્યૂ જુઓ તમે. અહીંયા કપડાં સુકાવો. આપણે ત્યાં 30માં માળે છીએ. ઓકે, તો ભાઈ આવી કાંઈક છે હોસ્ટેલ. અને નીચે જુઓ સામે ત્યાં આ સ્વિમિંગ પુલ છે 5મા માળ ઉપર. આ જે છે ને આ તમને જે ગ્રીન ગ્રીન દેખાય છે ને એ બી 4થો માળ છે. એની નીચે બી 3 માળ બીજા છે. એ જે છે ને એ આપણે આના શું કે પાર્કિંગના છે. બાકી જો સામે કંઈક આવું વ્યૂ આવે છે 360 ડિગ્રીમાં. ફક્ત ને ફક્ત બિલ્ડિંગો છે બધી. કોન્ક્રીટનો જંગલ કહી શકો તમે. તો ભાઈ આવી છે હોસ્ટેલ. મસ્ત છે યાર. 800 રૂપિયામાં આટલું વ્યૂ મળી જાય તમને, રહેવા માટે મળી જાય. સસ્તું જ કહેવાય ને. તો ભાઈ આવી હતી હોસ્ટેલ મારી. અને રૂમ બી તમને બતાવી દઉં. ખાલી જસ્ટ અંધારો છે આમ તો, બહુ નહીં દેખાય. આ બધા બેડ છે અહીંયા, અને આ આપણો બેડ છે. તમે બીજી કન્ટ્રીમાં કોઈ જગ્યા હો અને તમને પ્યોર વેજમાં બુફે મળી જાય તો છે ને મસ્ત વાત. તો ભાઈ ફાઇનલી બુફે મળી ગયું છે. એમાં સાઉથ ઇન્ડિયન ઢોસા પણ છે, પછી આ ભજીયા પણ છે, અને ઘણી બધી વેજ આઇટમ બી છે. અને એ પણ ખાલી 45 RM-માં, એટલે 900 રૂપિયાની આસપાસમાં. એનાથી બધા સારું શું હોઈ શકે મને કહ્યું. તો ભાઈ આ મસ્ત વિઝિટ જગ્યા છે. હું તમને એનું પોસ્ટર બતાવી દઉં. લાઈક દિલ્હી ઓ દિલ્હી, બરાબર. આ રેસ્ટોરન્ટ નામ છે. તો મસ્ત વિઝિટ કરજો તમે. બહુ મસ્ત જગ્યા છે આ વાળી. અને તમને ફૂડ એનું મસ્ત છે ભાઈ. તો એના સિવાય બી આમાં છે જો વેજ પુલાવ, બટર નાન, પ્યાજ, લીંબુ, પછી 2 સબ્જી છે. એક છે મેલોની સબ્જી અને એક પનીરની સબ્જી, એની સાથે સ્વીટ. આ બધું બુફેમાં છે. અને 900 રૂપિયામાં અનલિમિટેડ છે. તમે જેટલું ખાઓ એટલું, કોઈ લિમિટ નહીં. તો ભાઈ બેસ્ટ છે. બીજી કન્ટ્રીમાં તમને અનલિમિટેડ પ્યોર વેજ મળું, આમ તો પ્યોર વેજ મળવું જ મુશ્કેલ છે. એમાં તમને વેજ મળી જાય અને એ બી અનલિમિટેડ, અને એ પણ આટલી બધી આઈટમ. ભાઈ બેસ્ટ થઈ જાય. વધારે શું જોઈએ તમારે? ભાઈ બેસ્ટ વસ્તુ છે. તમે આ જે મળી ગઈ છે એમાં એકચ્યુઅલી કેવું, આ મેડમ હતા ને એમને મને સજેસ્ટ કર્યું કે તમે વેજ છો ને તો તમે ટ્રાય કરો બુફે અનલિમિટેડવાળું. એ બેસ્ટ રહેશે કે તમારી માટે. આમે તો ઠીક છે, આપણે તો એટલું જ જોઈએ છે. અને ભાઈ કામ થઈ ગયું આપણું મસ્ત. જમવાનું એવું નથી ખાલી અનલિમિટેડ છે બુફે છે, પણ જમવાનું બી સારું છે. ટેસ્ટ સુપર છે, બહુ મસ્ત છે. એકદમ ઇન્ડિયન ટેસ્ટ છે દરેક વસ્તુનો. એમાં જો આ સ્વીટ ટેસ્ટ કરીને, આપણે ગુજરાતીને સ્વીટ તો ભાવે જ. સ્વીટ એક નંબર છે અહીંયાની. સબ્જી ટેસ્ટ કરી, રોટલી, એક રોટલી ખાઈ ગયો છે, બીજી છે બધી આ સેકન્ડ ટાઈમ મેં લીધું છે. હરેક વસ્તુ એક નંબર છે. અને સાઉથ ઇન્ડિયનનું જે ઓલો જે હતો ને ઢોસો, એ બી એક નંબર. ભજીયા ખાધા એ પણ એક નંબર. બહુ જોરદાર ભાઈ. એન્ડ ભાઈ રેસ્ટોરન્ટનું એટમોસ્ફિયર બી જો બહુ મસ્ત છે. એકદમ ઓથેન્ટિક. તમને ઓલું આપણે જે દિલ્હીની જે વાઇબ કહેવાય ને એ વાળી વાઇબ આવે છે અહીંયા. બાકી જમવામાં હરેક બધી વસ્તુ જોરદાર છે. તો ભાઈ આ છે રેસ્ટોરન્ટ દિલ્હી ઓ દિલ્હી એથનિક ઇન્ડિયન રેસ્ટોરન્ટ. અને આ એનો એડ્રેસ છે ભાઈ. તો જેને કોલાલમપુરમાં આવીને જમવાનું પ્રોબ્લેમ હોય ને એ અહીંયા આવી જજો ભાઈ. ઓપ્શન્સ મળી જશે એક નંબર. અને રેસ્ટોરન્ટ બી શાનદાર છે જો, એકદમ પ્યોર. અને એક પંજાબી ભાઈનું જે રેસ્ટોરન્ટ છે, એટલે જમવામાં ભાઈ કાંઈ કચાશ નથી. એક નંબર ટેસ્ટ છે આનો. ઇવન બુફેમાં મને ખ્યાલ નથી, અહીંયા ઇવન બુફેમાં પાણીપુરી પણ છે. ઓકે. અને એક આ ડ્રિંક છે કોમ્પ્લિમેન્ટરી. બેસ્ટ છે ભાઈ. આ વસ્તુ આપણે ગમે કે અગર કોઈ જગ્યાએ આવી અનલિમિટેડ મળી જાય ને ગુજરાતીઓને મજા આવી જાય. બાકી જોઈ લો ભાઈ, આખું ફિનિશ કરી નાખ્યું. પાણીપુરી રહી ગઈ, એ ખાઈ લો ભાઈ. આપણે ગુજરાતી એટલે આપણે પહેલો વિચાર એ આવે કે અહીંયાની જે શોપમાં હોય બધી વસ્તુ એ હોલસેલ ભાવમાં ક્યાંથી આવતી હશે.
શું આનો કોઈ હોલસેલ માર્કેટ હશે કે નહીં હોય, કે આ બધા રિટેલ ક્યાંથી લેતા હશે કે કંપનીમાંથી ડાયરેક્ટ સપ્લાય આવતો હશે. પણ ભાઈ આપણી જેમ જ આ લોકોનો બી એક હોલસેલ માર્કેટ છે. તો ભાઈ આ છે અહીંયાની હોલસેલ માર્કેટ. જો બધી આ જેટલા બી પાછળ મેં સ્ટોર કેટલા બધા જોયા એ વાળા અને આ બધા સ્ટોર, આ બધા હોલસેલ માર્કેટ છે. હરેક વસ્તુની અહીંયા હોલસેલ માર્કેટ મળશે. જો સામે જૂતાની શોપ છે, આ બુક્સની કોઈ સ્ટોર છે, આ જૂતાવાળી આવી ગઈ. જો આમાં કપડાં જૂતા બંને મળે છે પણ હોલસેલ ઓનલી, કોઈ રિટેલ નહીં આપે, અહીંયા હોલસેલ જ હશે બધું. પછી સામેની સાઈડમાં બધા સ્ટોર્સ છે. હા જોઈ લો, આમાં જે છે ને આમાં તમે પસંદ કરી શકો પીસ, પણ બાકી બધા હોલસેલ રેટ ઉપર જ છે. કોઈ રિટેલ સ્ટોર નથી આવાળા, ના પાડી દીધી રિટેલમાં તો. પછી જ્વેલરી શોપ બી અહીંયા છે ઘણી બધી. આ જગ્યામાં જ્વેલરી શોપ દેખાય છે, બાકી જ્વેલરી શોપ ક્યાં દેખાતી નથી. બાકી આ ઘડિયાળની ને એવી બધી શોપ છે. હવે કેટલી મોટી છે તો ખ્યાલ નથી, પણ મેં જેટલી શોપ જોઈ બધી હોલસેલ રેટની જ હતી. ભાઈ આ છે ને અહીંયાના મેંગો જોઈ લો, બે અલગ અલગ કલરમાં છે. એટલા સ્વીટ નથી હોતા જેટલા આપણા હોય છે, પણ ઠીક છે, ચાલે.